મળે છે બધું. આ ઉપર જે છે આ ગેમ લિંક છે. અત્યારે આપણે ખાલી ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ રમી રહ્યા છે, બરાબર? આ એક્ચ્યુઅલ ક્વિઝ નથી, ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ છે, બરાબર? એટલે હજી આપણે જે લોકો નવા છે એ લોકો થોડું શીખી લે એટલા માટે. અરવિંદ પ્રભુ માતાજી રમે છે? હરે કૃષ્ણ. અરવિંદ પ્રભુ માતાજીને પણ જોઈન કરાવી દો અરવિંદ પ્રભુ, જો માતાજી રમતા હોય તો. મને ખબર નહીં, મારું કબૂટમાં એ થાય છે. શું થયું? એટલે એક તમારું તો જોઈન થઈ ગયું છે. અચ્છા, આ અરવિંદ 2 છે. અચ્છા, જતા રહે. તમારે ગ્લિચ થઈ રહ્યું છે કે તમે ગૂગલ થી જ જોઈન થાઓ. કઈ પ્રોબ્લેમ છે અરવિંદ પ્રભુ? બધા જતા રહે? શું થયું? અચ્છા, આવ્યા. ઓકે, હવે ઓકે, માતાજીને પણ લઈ આવો. અને રોહિત પ્રભુ ચાલુ છે ને? જતું રહેશે વચ્ચે વચ્ચે. નહીં, તમે ચાલુ રાખો તમારું. ગૂગલમાં નાખશો તો તમારા ગેમ એમને એમ જ રહેશે. ખબર નહીં કે કેમ તમે જતા રહ્યો છે. કેમ જતું રહે છે? બીજાને તો મેં નામ બદલી. અચ્છા, કોણે આરવ કર્યું? અરવિંદ પ્રભુ. મેં કર્યું. રોહિત પ્રભુ. અચ્છા, દેસાઈ. ઓકે, તમે કર્યું.
803. જ્યાં ઇન્ટરનેટ વ્યવસ્થિત હોય ત્યાં બેસો, અથવા તો 4G કે 3G વાપરવાનો હોય તે વાપરો. હિતલ માતાજી, તમારે જોઈન થવાય છે કે નથી? થોડી વાર રાહ જોઈશું જેટલા લોકો જોઈન થઈ શકે એના માટે. અચ્છા, ભાવના માતાજી જોઈન થઈ ગયા. ઓકે, અરવિંદ પ્રભુ તમે join થઈ ગયા. રોહિત પ્રભુ બાકી છે. અને હેતલ માતાજી. રોહિત પ્રભુ આરવના નામે છે ને? ઓકે. ના, આરવ કોણ છે? અરવિંદ ને આરવ. આરવ કોણ છે? પ્લીઝ કહો તમે. હા હું છું. મને ખ્યાલ નથી આવતો. હું એટલે નામ બોલો તો પ્લીઝ. રોહિતભાઈ. રોહિત પ્રભુ જ છો. ઓકે. રોહિત બે નામે તમે જોઈન થયા? હવે મેં કીધું પેલું દેખાતું નતું એટલે પછી પાછું કર્યું તો પાછું ઓકે આવ્યું. ઓકે ઓકે ઓકે. બારું નથી દેખાતું ને મને. હેતલ લખેલું. હા, હેતલ નથી દેખાતું આમાં. હમણાં થઈ ખબર ને ગો કરું છું તો અચ્છા, કદાચ ક્લિક નહીં થયું હોય. એન્ટર કરો, ફરીથી ગેમ પિન નાખો. 341 બેક જાઓ. 341803. બધા નામ થાય છે. રોહિત પ્રભુ, અરવિંદ પ્રભુ. ઓકે, જોઈન થઈ ગયા તમે. અરવિંદ પ્રભુ તમે ને ભાવના માતાજી છે. અરવિંદ પ્રભુ જોઈન થઈ ગયા. હિતલ માતાજી. ફરીથી ગૂગલમાં જઈને kahoot.it નાખીને આખું ફ્રેશ કરો. આ ખાલી ડેમોન્સ્ટ્રેશન પીસ છે, આપણે ફટાફટ કરી લઈએ. Okay, good.
અને એન્ટર કરો, ગેમ પિન નાખો અને એન્ટર કરો પછી. અને તમારું નામ નાખો, ગેમ પિન નાખી હા નિકનેમ નાખ્યું. નિકનેમ નાખો હેતલ અને પાછું એન્ટર કરો. બોલાવું રુદ્રીને કેમ નથી થતું? નથી થતું? તમારી કોઈ ડોટર ત્યાં હોય તો એને પૂછી જુઓ નહીં તો. બોલાવું. પહેલા તો એનો પિન નંબર નાખ્યો, પછી નિકનેમ અને પછી નીચે આવે ઓકે ગો લખેલું એમાં ક્લિક કરવાનું, રાઈટ? બરાબર. ઓકે, અત્યારે આપણે આટલા ચાલુ કરીએ, બરાબર? પછી હેતલ માતાજી તમે જો વચ્ચેથી ધારો કે પણ જોઈન થાવ ને તો તમે આ ગેમ પિન નાખો 34180 ક્યાંક લખી રાખો 34180, બરાબર? અને આ ડેમોન્સ્ટ્રેશન જ ક્વિઝ છે હજી, બરાબર? સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઓકે, તો પહેલા આ રીતનું હશે, બરાબર છે? આ એક નોર્મલ ક્વેશ્ચન છે જેમાં કોઈ પણ એક સાચો હશે, બરાબર? આજે કયો વાર છે? આન્સર આપી દીધો. થઈ ગયો જોઈન હેતલ માતાજી? ઓકે, થઈ ગયા ને જોઈન? ઓકે, આન્સર આપી દો. હા પણ વર્ષમાં ટ્યુઝડે થઈ ગયું. કશો વાંધો નહીં, એવી રીતે શીખાય. એટલા માટે જ આ ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ રાખી છે કે જે આમાં ભૂલ થશે પછી ફરીથી ટાઈપ એ બધી ભૂલ નહીં થાય. ઓકે, આગળ જઈએ. આ રીતે સ્કોર આવશે, બરાબર? પછી હવે જે નેક્સ્ટ આવશે આપણે ક્યાં છે? આ પણ કોઈ પણ એક જ સાચું છે, બરાબર? આમાં હવે આ અલગ રીતનું એક આવશે, એક આપણું ઉખાણું, બરાબર? એમાં આ મલ્ટી સિલેક્ટ છે આ એક, બરાબર? આમાં એક કરતા વધારે સાચા હોઈ શકે, બરાબર? આમાંથી શું સાચું છે? એક કરતા વધારે સાચા હોઈ શકે, બરાબર? કૂતરું ઉડી શકે છે, ગાય ઘાસ ખાય છે, મનુષ્ય પાસે આધ્યાત્મિક બુદ્ધિ હોય છે, આત્મા ક્યારેય મરતો નથી. એક કરતા વધારે સાચા છે. ક્લિક કરીને પછી સબમિટ ખાસ કરો. સબમિટ ઉપર બટન હશે રાઈટ સાઈડ પર, એ સબમિટ તમારે દબાવવું પડશે. હા, હિમાંશુ ભાઈ છે કે નિયતિબેન જે પણ છે, તમે ગૂગલમાં જઈ અને kahoot.it નાખો, બરાબર? kahoot KAHOOT.IT આટલું જ ખાલી નાખો, વધારે કશું જ ના નાખતા. kahoot.it
ઓકે જસ્ટ પ્લે સ્ટોર માં ખાલી ગૂગલ માં હા ના પ્લે ના સ્ટોર ના ના સાદા ગૂગલમાં, પ્લે સ્ટોરમાં નહીં, સાદા ગૂગલમાં જ આપણે સિમ્પલ સર્ચ હોય ને સફારીમાં જાઓ, ઓકે kahoot.it kahoot.it નાખી દો અને એન્ટર કરો એટલે તમને છે ને ગેમ પિન આવશે, ગેમ પિન લખેલો આવશે, એન્ટર ગેમ પિન. હા એટલે ગેમ પિન આપણું આ છે, નીચે જે દેખાય છે 341803. ઓકે બરાબર, અત્યારે ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ જ ચાલે છે અને એન્ટર કરો 341803 નાખો, એન્ટર કરો, એમાં તમારું નિક નામ પૂછશે, તમારું જે નામ છે એ લખો અને પાછું એન્ટર કરો. ઓકે આઈ ડીડ. બરાબર, સાદું નામ લખજો, તમારું જ નામ, અને એન્ટર કરો અને હવે તમે અંદર એન્ટર થઈ જશો એટલે અત્યારે તમને બહુ કશું દેખાશે નહીં, હમણાં હું ક્લિક કરીશ એટલે તમને આગળ જશે. ઓકે સર થેન્ક યુ. અત્યારે આ ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ જ ચાલે છે. બરાબર, તો આપણે અહીંયા અલગ અલગ ટાઈપના ઓપ્શન્સ હશે. બરાબર છે કે ગેમમાં એક સાદું સિલેક્ટ હોય છે, સિંગલ સિલેક્ટ હોય છે, એક મલ્ટી સિલેક્ટ હોય છે, એક ટ્રુ ઓર ફોલ્સ હોય છે. બરાબર, અને એક હશે કે તમારે પઝલ કે ઉપર નીચે તમે સ્લાઇડ કરી શકો એ રીતનું. બરાબર, આટલા 4 જાતની વસ્તુ આવશે. તો અત્યારે આપણે 2 તો વસ્તુઓ કરી લીધી. એક મિનિટ, જો જતું હોય પાછળ તો તમને દેખાડી દઉં. ઓકે, તો આ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે. તો આમાં આ જે છે આ સિંગલ સિલેક્ટ છે. બરાબર, આપણે ક્યાં છીએ તો સિંગલ સિલેક્ટ અહીંયા લખેલું આવશે, સિંગલ સિલેક્ટ ઉપર જ્યારે તમારે ઉખાણું આવશે તે વખતે. તો તે વખતે આપણે અહીંયા ક્લિક કરી અને ઓટોમેટિક એની જાતે તમારા માર્ક આવી જશે ત્યાં. બરાબર, પછી આ છે મલ્ટી સિલેક્ટ આવશે, અહીંયા મોટા અક્ષર લખેલો આવશે મલ્ટી સિલેક્ટ, અને પછી આ આખું ડિસ્પ્લે થશે. તો એમાં તમારે એક કરતા વધારે આન્સર્સ સાચા હશે. બરાબર, ખાસ મલ્ટી સિલેક્ટ આવે ત્યારે તમારે એક કરતા વધારે ઉપર ક્લિક કરી અને પછી અહીંયા રાઈટ સાઈડમાં સબમિટ બટન હશે, એ દબાવવાનું રહેશે. બરાબર છે, અને પછી ઓકે, બરાબર, એટલે આ રીતનો સ્કોર આવ્યો. આ બે જાતના અત્યારે આપણે લોકો કર્યા. હવે આપણે પાછું આગળ જઈએ. ઓકે, હવે આ ટ્રુ ઓર ફોલ્સ આવ્યું. બરાબર, આપણે કળિયુગમાં છીએ, સાચું કે ખોટું? વેરી ગુડ. ઓકે, હવે આ જે છે આ પઝલ છે. બરાબર, ક્રમમાં ગોઠવવાનું છે તમારે, LIFE આ રીતનું જમ્બલ્ડ હશે. બરાબર, સ્પેલિંગ ઉપર નીચે કરી અને તમારે એને ગોઠવવાનો રહેશે. આ જે છે આ બ્લોક્સ આખા ઉપર નીચે જશે. તો L પહેલો લખો, પછી I, પછી F ને પછી E. આ જે લાઈફ લખ્યું છે એરેન્જ કરો. હું ફિંગરથી સ્લાઇડ કરી અને એને અરેન્જ કરી. કયું બધા ભૂલ કરી તો ગાડી પાછી ના થાય. કરી શકાશે. એકવાર તમારું બધું જ ચાલે 4 તમે ગોઠવી દેશો પછી તમને વધારે ચાન્સ નહીં આવે. આમાં સબમિટ નહીં કરવાનું રહે. 6 જ આન્સર આવે. ઓકે, એટલે આમાં તમારે વિચારીને એક પછી એક મૂકી દેવાના. બરાબર, આ જે પગથિયા છે અને એ પછી તમને સબમિટ મોસ્ટલી આમાં નથી, આખા 4 ગોઠવાઈ જાય એટલે પછી તમારે સબમિટ નું હોય તો સબમિટ દબાવવાનું, જો ના હોય તો એની એમને એ જતું રહેશે. બરાબર, મને યાદ નથી કે આમાં સબમિટ છે કે નથી. છે, હતું સબમિટ? હા, સબમિટ હતું માતાજી. સબમિટ છે ને? ઓકે, તો સબમિટ પછી દબાવવું પડશે. એટલે વેન યુ આર કન્ફર્મ કે આ 4 બરાબર થઈ ગયા
પછી તમારે સબમિટ દબાવવાનું, બરાબર, તો જ તમારું આગળ વધશે, એ તો તમે ત્યાં રહેશો. એટલે આ જે ઉખાણું છે એ મેં આપણું જે ક્વિઝ છે એમાં છેલ્લું રાખ્યું છે. છેલ્લો ક્વેશ્ચન આ ઉખાણાનો છે આપણા ક્વિઝમાં, બાકી એકે જગ્યા નહીં આવે. પણ આ ખાસ ધ્યાન રાખજો કે આ પગથિયા આમ કરી તમારે જે સાચું લાગે એ આગળ કરી તે વખતે હું તમને જે ક્વેશ્ચન હશે હું પૂછીશ અને સબમિટ બટન દબાવી દેજો ખાસ, બરાબર. ઓકે, તો આપણે આ રીતનું ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ પતી ગઈ છે, બરાબર. આપણે બરાબર. ઓકે, વૈશાલી માતાજી પહેલા. ઓકે, વેરી ગુડ. ચલો હવે આપણે પાછા જઈએ. ઓકે, હવે બધા લોકો જો હોય અહીંયા તો આપણે આપણી ક્વિઝ એકચ્યુઅલ ચાલુ કરીએ છીએ. બધાને ખબર પડી ગઈ છે ને? કોઈ ના ખબર પડી હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો. All good. All good. Very nice. Okay. ઓકે, તો આ નવો ગેમ પિન છે, બરાબર. તમે તમારા ઉપર વધારે ફરીથી ડિસ્પ્લે થશે તમારી સ્ક્રીન ઉપર કે ગેમ પિન નાખો, તો ફરીથી આ ગેમ પિન નાખો 3261515. નિયતિબેન કેમ નહીં આયા આજે? હિમાંશુ પ્રભુ હવે ક્વિઝ કેમ આવતી નથી? હે તું કહો છો અરવિંદ પ્રભુ? હા, આવી ગઈ. પાછળ કઈ રીતે જવાનું ડેમોન્સ્ટ્રેશન ક્વિઝ માંથી? ઓકે, કારણ કે એ તો પતી ગયું. એક મિનિટ, અહીંયાથી હું બંધ કરી દઉં છું. બરોબર, હું બંધ કરી દઉં છું. મારો નંબર જ દેખાડે છે, પાછળ જવાતું નથી. ઓકે, એક મિનિટ. આવી ગયું. સોરી, મેં ત્યાંથી બંધ નહોતું કર્યું એટલા માટે. તો પેલા ગેમમાં જવું છું તો મને આ ઝૂમ માંથી બહાર કાઢી નાખ્યું. શું થયું? ઝૂમ માંથી બહાર નીકળી ગયા તમે? હા, ના, તો ઝૂમ માં પણ તમે છો તો ખરા, તો તમે સાંભળી રહ્યા છો. અત્યારે સાંભળો, જેવો પેલા કહુટમાં જવું છે ઝૂમ માંથી ઓફ થઈ જવાય. હા, એટલે કારણ કે તમે જો પેલી જે તમે વિન્ડો ચાલુ રાખશો ઝૂમ ની, તો તમને થોડું કહુટમાં વાંચતા અઘરું પડશે. એટલે તમને અવાજ સંભળાય તો પણ ઇટ્સ ગુડ, બેટર એકચ્યુઅલી. કારણ કે મને તો બહુ પ્રોબ્લેમ થાય, હું જ્યારે કહુટ રમતી ઉપર ઝૂમ ની વિન્ડો દેખાય ને તો થોડુંક પ્રોબ્લેમ થતો હોય, એટલે કારણ કે સરખું આપણે દેખાય નહીં. અને કહુટમાં છે તમે ઝૂમ કરી શકશો અંદર આમ, એટલે ડ્રેગ અંદર પેલું કરી શકશો, આપણે શું કહેવાય, ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરી શકશો, બરાબર. એટલે કારણ કે મોબાઈલ થી રમતા હશો અને તો થોડા વર્ડ્સ તમને નાના દેખાશે કદાચ. જેના ચશ્મા હોય બધા ચશ્મા પહેરીને જેમ બેસવું એમ બેસવું, અથવા તો એટલા માટે લેપટોપ બેસ્ટ છે આના માટે. પણ તમે જો મોબાઈલમાં પણ રમતા હો તો તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકશો આમ હાથથી વાંચવા માટે. મોબાઈલમાં ડબલ સ્ક્રીનમાં દેખાશે. મોબાઈલમાં ડબલ સ્ક્રીન દેખાશે. માતાજી, હા, મારે પૂછવું હતું કે ધારો કે ફર્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરે તો એમાં કઈ એવું છે કે ભાઈ બધા આપી દે પણ થોડું વિચારતા હોઈએ ને તો બધા એક સાથે પછી સેકન્ડ માં જઈશું કે વેઇટ? હા, ના, આમાં હા, એટલે આનો એક ડ્રોબેક, એટલે એ ડ્રોબેક ગણો કે જે પણ ગણો કોમ્પિટિશન છે. એટલે આપણે જેમ ગયા વખતે ઝૂમ માં રમતા હતા ને, ઝૂમ માં કેવું હતું કે હું બધા માટે વેઇટ કરતી હતી ને પછી આપણે આગળ જતા હતા.
કારણ કે એ મારા હાથમાં કંટ્રોલ હતો. આમાં Okay. સેકન્ડ્સ આપેલી છે. હા, તમને એ લોકોને એ કહેવાનું રહી ગયું, સેકન્ડ્સમાં એવું છે કે જે સિંગલ સિલેક્ટ જે છે, તો સિંગલ સિલેક્ટમાં આપણે જે સિંગલ સિલેક્ટ ઓપ્શન હશે એમાં એક જ જેમાં સિલેક્ટ કરવાનો હશે, એમાં 30 સેકન્ડ આપેલી છે, બરાબર? 30 સેકન્ડ જ ખાલી મળશે સિંગલ સિલેક્ટમાં, બરાબર? પછી જે મલ્ટી સિલેક્ટ છે, જેમાં એક કરતા વધારે ઓપ્શન સાચા હોય, બરાબર, એમાં 60 સેકન્ડ આપેલી છે, એટલે કે 1 મિનિટ આખી, બરાબર? એકચ્યુઅલી સિંગલ સિલેક્ટમાં 40 સેકન્ડ આપેલી છે, મલ્ટી સિલેક્ટમાં 60 સેકન્ડ આપેલી છે, અને જે ટ્રુ એન્ડ ફોલ્સ જે છે, બરાબર, જે સાચું ખોટું જે છે, એમાં 30 સેકન્ડ આપેલી છે, બરાબર? 40 ને 60 આ રીતની આપેલી છે. અને પેલી જે છેલ્લી પઝલ આવશે એમાં પણ 60 સેકન્ડ છે, 1 મિનિટ, બરાબર? અને મલ્ટી સિલેક્ટમાં ખાસ સબમિટ કરવાનું ના ભૂલશો, અને પઝલમાં પણ સબમિટ કરવું પડશે. બાકી બધામાં તમે જ્યારે પણ ક્લિક કરો ત્યારે બહુ જ સાવધ રહીને, જ્યારે સિંગલ સિલેક્ટ હોય ત્યારે બધું જ જોઈને પછી ક્લિક કરજો, બરાબર? ઉતાવળથી જો ક્લિક કરી દેશો તો ગડબડ થઈ જશે, બરાબર? સિંગલ સિલેક્ટ, હા, સિંગલ સિલેક્ટમાં તમારી ક્લિક કરતા ધ્યાન રાખજો. કેટલા જણા આવ્યા? 9 પાર્ટિસિપન્ટ્સ, 1 2 3 4 5 6 7 8. ઓકે, રોહિત, નવું કર્યું તમે? રોહિત પ્રભુ તમે નથી દેખાતા. હા, નવું ચાલુ કર્યું. હા, રોહિત પ્રભુ નથી દેખાતા આમાં. તમે જોઈન થઈ જાઓ, રોહિત પ્રભુ. આ નવું એટલે હા, આ એકચ્યુઅલ ચાલુ થયું છે, બરાબર? ઓકે, આ એકચ્યુઅલ ક્વિઝ છે, બરાબર છે? આમાં એકદમ શાંતિથી ધૈર્યતાપૂર્વક રમજો બધા. આમાં 17 ક્વેશ્ચન છે, 17 to 18. ચાલુ કરો. ઓકે, સ્ટોપ શેર કરી નાખ્યું. ભગવાન નામ લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 પાછા રોહિત પ્રભુ જતા રહે. રોહિત પ્રભુ પાછા આવતા. હેલો, રોહિત પ્રભુ તમે જતા રહ્યા. આવું જ થાય સર, ખબર નહીં. તમે નજીક બેસી જાઓ, પેલા આપણે એને જ્યાં તમારું કનેક્શન છે ત્યાંથી નજીક બેસો, અને અથવા તો તમે 4G કે મોબાઈલ ડેટા વાપરી શકો. બધા આવી ગયા છે, anything so. બધી ગુજરાતીમાં હશે. આ સિંગલ સિલેક્ટ છે, બરાબર? જે મનુષ્ય હંમેશા પાપ કર્મોમાં રચોપચો રહે છે તેણે નરકથી બચવા ખાલી જગ્યા વિધિનો ઉપયોગ કરવો જોઈએ. યજ્ઞ, ઇન્દ્રિય તૃપ્તિ, પ્રાયશ્ચિત, તપ. હંમેશા પાપ કર્મોમાં રચોપચો રહે અને નરકથી બચવા માટે શું કરવું જોઈએ? મારાથી સિલેક્ટ થયું કે નહીં? હા, એક જ આન્સર સિલેક્ટ છે, સિંગલ સિલેક્ટ. ઓકે, પ્રાયશ્ચિત, બરાબર? તો આમાં જે માણસની ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, આપણે જેમ કોણ બનેગા કરોડપતિમાં પણ હોય છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એટલે બહુ ઉતાવળા નહીં બનાવવાનું, પણ થોડું ઘણું ઉતાવળ રાખવી જરૂરી છે, બરાબર? તો કહૂટમાં એક બહુ મોટી વસ્તુ છે કે તમે ઉતાવળથી કરશે જે લોકો, એનો આગળ નંબર આવશે. પણ અને ઉતાવળથી એને એક્યુરસી બે હશે તો એનો સૌથી પહેલો નંબર આવશે.
પણ ઉતાવળ ને ખોટું, પણ મોટા ભાગના સમય સાચું પડશે તો એનો પણ આગળ જશે. એટલે આમાં એક થોડોક ફાસ્ટ કામ કરવું જરૂરી છે. બરાબર છે. ચલો Okay. એટલે પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. બરાબર, પાપ કરવામાં રચ્યો બચ્યા માણસે. ઓકે, વેરી ગુડ. હરી બોલ. પાછું આ સિંગલ સિલેક્ટ છે. બરાબર, જે ગંભીરતાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તે દેવો, ઋષિઓ, મનુષ્ય જાતિઓ કે પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તે કયો શ્લોક છે? બરાબર, દેવો, ઋષિઓ, જેની એવો કયો શ્લોક છે? ભગવદ ગીતાના પહેલા ચેપ્ટરમાં એક શ્લોક આપેલો છે કે એ બધા દેવો, ઋષિઓના ઋણથી મુક્ત થઈ જાય છે જે ભગવાનનો ગંભીરતાપૂર્વક ભક્તિ કરે છે. એ કયો શ્લોક છે? यस्यस्ति भक्ति भगवती अकिंचना देवश्री भूतप्त नृणात् पितॄणां सत्कर्म निर्गुणो विप्रो यस्य देवे पराभक्ति. ઓકે, વેરી ગુડ. તો આમાં આ જેણે આ ડ્રો કર્યું હોય ને એ પ્લીઝ તમે પાછા અંદર જઈને એને ભૂસી નાખો જરા, કારણ કે એ દરેકમાં આવશે. તો આમાં એવું છે કે આ જે છે કે જે માણસ ભગવાનની ભક્તિ કાયમ માટે કરે છે એ દેવર્ષિ નૃણા એટલે કે નર, પિતૃઓ, ન કિંકરો એટલે કે મનુષ્ય જાતિ આખી એના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. એટલે કે આઈડિયલી જે ભક્ત ગણ છે એને આપણે જે શ્રાદ્ધની વિધિ છે એ બધી વિધિ વિધાનોમાં પડવાની જરૂર નથી પડતી. વેદો, શાસ્ત્રો ફોલો કરવાની જરૂર નથી પડતી. કારણ કે કેમ? જેની ભગવાનની ભક્તિ અવિચળ છે, ગંભીરતાપૂર્વક ભક્તિ કરે છે. એવું નહીં કે એક માળા કરી તો પણ આપણે ચાલશે, નહીં કરીએ તો બધા એટલા માટે બને ત્યાં સુધી શ્રાદ્ધની વિધિઓ કરવી જોઈએ. પણ જે મહાન ભક્ત છે એ લોકો માટે ભગવાને ઓપ્શન આપ્યો છે, કારણ કે એ લોકો બધું જ ફોલો કરે છે ભગવાનનું. એટલા માટે તો આ શ્લોક છે. મલ્ટી સિલેક્ટ છે, એક કરતા વધારે આન્સર સાચા હશે. બરાબર, અર્જુનને યુદ્ધ ક્ષેત્રમાં દુર્ભાગ્યના દર્શન થાય છે. કેમ? જે સૌથી નજીકના છે આન્સર્સ એ સિલેક્ટ કરવાના છે. બરાબર, હજી કોઈ કરી રહ્યું છે આમાં. અર્જુન એક ભૌતિકવાદી હતા, તેથી તે શારીરિક સહાનુભૂતિ ધરાવતો હતો. અર્જુન ભીષ્મ અને દ્રોણ સાથે યુદ્ધ નહોતું કરવું. કૃષ્ણની ઈચ્છાથી અર્જુન એની પરમ સ્વાર્થ ગતિ પ્રત્યે ઉદાસીન હતો. એક વૈષ્ણવની જેમ એને યુદ્ધમાં મૃત્યુ પામનારા માટે દયા હતી. આમાંથી એક કરતા વધારે સાચા છે. શાંતિથી જોઈ અને સિલેક્ટ કરો. ટાઈમ જઈ રહ્યો છે. ઓકે, તો આમાં આ બે ઓપ્શન સાચા છે. બરાબર, કે એક ભૌતિકતાવાદી, એક શારીરિક સહાનુભૂતિ ધરાવતો હતો પણ એ ભૌતિકતાવાદી નહોતો. બરાબર, એ ભક્ત હતો અર્જુનને ભીષ્મ દ્રોણ સાથે યુદ્ધ નહોતું કરવું. આ પણ એકદમ પરફેક્ટ આન્સર ના કહી શકાય. બરાબર, કેમ? કારણ કે આપણે ગૂઢ અર્થ, મેં તમને કીધું કે જે એકચ્યુઅલી દુર્ભાગ્યના દર્શન કેમ થતા હતા, જે ભગવદ ગીતામાં એમણે લખ્યું છે એ લખવાનું છે આપણે. પહેલા ચેપ્ટરમાં ક્યાંય એવું નથી આવતું કે એને યુદ્ધ નથી કરવું. બીજા ચેપ્ટરમાં એ ચાલુ થાય છે. પહેલા ચેપ્ટરમાં ભગવાને એવું લખ્યું છે, ભગવાનની ઈચ્છાથી, કૃષ્ણની ઈચ્છાથી અર્જુન તેની પરમ સ્વાર્થ ગતિ પ્રત્યે ઉદાસીન હતો. આ મેઇન રીઝન છે. ગૂઢ અર્થ આનો આ છે કે દુર્ભાગ્યના અર્થનો દર્શન કેમ થતા. અને એક વૈષ્ણવની જેમ તેને યુદ્ધમાં મૃત્યુ પામનારાઓ માટે દયા હતી. તો આ બે વસ્તુ સાચી છે. સોરી, જેટલા પણ લોકોએ આ સિલેક્ટ કર્યું છે, પણ આ પહેલા ચેપ્ટરમાં આ નથી આવતું. એટલા માટે રોહિત, પ્રભુત, બહુ બધા માર્કિંગ થઈ ગયા છે. 1 મિનિટ, આમાં છે ને તમારે આ જે એનોટેટ છે ને એમાં જતા રહો. એનોટેટમાં જઈ અને થોડુંક ભૂસી નાખો આ જે તમે કર્યું છે ને, કારણ કે હજી આગળ ચાલી રહ્યું છે.
આ જે ડ્રો કરેલું છે ને એને તમારે કાંઈક ભૂસવું પડશે. સમહાવ કોઈક રીતે એ તમારે ડ્રો થઈ રહ્યું છે. ઇરેઝર લઈને ભૂસી નાખો એ બધું. અહીંયા ઇરેઝર દેખાય છે. ઇરેઝર, લેટ મી ટ્રાય. ઓકે, ઓકે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, આ પણ મલ્ટી સિલેક્ટ છે. આમાં પણ એક કરતા વધારે આન્સર સાચા હશે. બરાબર. સાચા વાક્યો શોધો. જે મનુષ્ય પુરુષોત્તમ પ્રત્યે ભક્તિ ધરાવે છે તેનામાં બધા સદગુણો હોય છે. જે સાચા લાગે એના પર ટિક કરતા જાઓ અને પછી છેલ્લે સબમિટ દબાવજો. જે ભગવત ભક્ત નથી તે પણ સદગુણો ધરાવી શકે છે. જે ભગવત ભક્ત નથી તે માનસિક ભૂમિકા પર ભમ્યા કરે છે. જે ભગવત ભક્ત નથી તે આંજી નાખતી મહાશક્તિ થી ચોક્કસ આકર્ષિત થાય છે. આમાં એક કરતા વધારે આન્સર સાચા છે. ક્લિક કરીને છેલ્લે સબમિટ બટન દબાવવાનું ના ભૂલશો. માં તો સબમિટ બટન જ નહીં આવે. જમણી બાજુ હશે. તમે કાંઈ ઝૂમ ઇન કર્યું હશે તો તમને પાછું ઝૂમ આઉટ કરીને પછી ઉપર દેખાશે. સબમિટ જ નહીં આવતું. અચ્છા, નહીં સબમિટ તો હશે. એવું કઈ રીતે પોસિબલ છે? ઓકે, તો અલ્પા માતાજી મારામાં પણ નથી આવતું સબમિટ. બાકી બધામાં આવે છે કે કોઈનામાં નથી આવતું? નહીં, કોઈ પણ એક સિલેક્ટ કરશે પછી સબમિટ આવશે બટન. હા, તમારે સિલેક્ટ તો કરવું જ પડશે. હા કર્યું, બે ઓપ્શન સિલેક્ટ સિલેક્ટ કર. તો નીચે સબમિટ બટન આવશે. અરે બે સિલેક્ટ કર્યા, કોઈ બટન જ નહીં આવે. કદાચ તમે ઝૂમ ઇન આમ કરી નાખ્યું હશે જોવા માટે, પછી પાછું તમારે અંદર પાછું કરવું પડશે. તમે જો ખૂબ મોટું કર્યું હશે પછી નાનું કરવું પડશે એને, એ પછી તમે નીચે દેખાશે. માતાજી બધાએ ફોન વર્ટિકલ રાખવો જોઈએ એવું છે. કારણ કે આડો કરીએ છીએ ને તો પ્રોબ્લેમ થાય છે. અચ્છા, અને ઓકે. સબમિટ તો આવ્યું તું જ, હમ બરાબર. હવે તમારો જે આન્સર આવ્યો એમાં બ્લુ, યલો અને ગ્રીન આવ્યું, હમ અને મેં પણ બ્લુ, યલો ને ગ્રીન જ કર્યું, હમ. પણ મારો ના, બ્લુ, યલો અને ગ્રીન સાચા નથી. આ તો અધિકતર માણસોએ જે કર્યું છે એ છે આન્સર. આ સાચા છે, અહીંયા દેખાઈ રહ્યું છે. ઓકે આન્સર રેડ, યલો અને ગ્રીન સાચા છે. ઓકે. આ જે છે આ તો અધિકતર માણસોએ કર્યું છે. આ જે પોલ દેખાડે છે. અચ્છા, ઓકે, બરાબર. બરાબર. તો અહીંયા સાચા વાક્ય શોધો. તો જે મનુષ્ય પુરુષોત્તમ પ્રત્યે ભક્તિ ધરાવે છે તેનામાં બધા સદગુણો હોય છે. એ સાચું વાક્ય છે. બરાબર. હવે જે ભગવત ભક્ત નથી તે પણ સદગુણો ધરાઈ શકે છે? ના, એવું નથી. કારણ કે આ જ એક મોટી વસ્તુ છે કે લખ્યું છે કે યસ્યસ્તિ ભક્તિર ભગવતી કિંચન સર્વે ગુણે તત્ર સમાસતે સુર હરાવ ભક્ત્ય કુતો મહદ ગુણા મનોરથે નાસતે ધાવતો વહી. આ જે શ્લોક છે એના નીચે અનુવાદ લખેલો છે. અનુવાદમાં લખ્યું છે કે જે ભગવાનનો ભક્ત છે એનામાં બધા જ સૂરો જેવા ગુણ છે. સુરા એટલે કે દેવી દેવતાઓ જેવા ગુણો છે. પણ લખ્યું છે કે હરાવ ભક્તે કુતો મહાદ ગુણા. જે અભક્ત છે એનામાં શું મહાન ગુણ હોઈ શકે? મનોરથે નાસતે ધાવો. મનોરથે એટલે કે માનસિક ભૂમિકા પર, નાસતે ધાવતો બહી એટલે બહિરંગા શક્તિ માટે, માયા શક્તિ ઉપર આંખી આંજી નાખતી માયા શક્તિથી આકર્ષિત, એના તરફ આકર્ષિત થાય છે. માતાજી આ તો કોર્સની બહાર છે. કોર્સની બહાર ક્યાં છે? કેમ? આ શ્લોક છે અંદર. પહેલા અધ્યાયમાં ભગવાન આજે એટલા માટે કીધું તાત્પર્ય વાંચીને આવો તમે લોકો. તો તાત્પર્ય વાંચવું પડે. અને આ જયારે હું લેક્ચર આપતી ત્યારે હું આ શ્લોક 3 થી 4 વખત બોલી છું.
કારણ કે જે પહેલો અધ્યાય જે છે એના જે તાત્પર્ય જે છે પ્રભુપાદે જે લખેલા છે તાત્પર્ય એની અંદર આ શ્લોક આવે છે. આ શ્લોકમાં ભાગવતમનો શ્લોક છે, શ્રીમદ ભાગવતમનો શ્લોક. પ્રભુપાદે આની આજે કોઈ પણ એક વર્ષ છે, હમણાં હું તમને દેખાડીશ કે કયો છે આપણે કયો શ્લોક છે, એની અંદર આ એક વર્ષ આવે છે. બરાબર કે અર્જુનને કેમ યુદ્ધ નહોતું લડવું? કારણ કે એનામાં બધા સદગુણો હતા, કારણ કે એ પરમ ભક્ત હતો. પણ પ્રભુપાદ કહે છે કે પણ જે ભક્ત નથી એનામાં ગુણ ના હોઈ શકે, એ ખાલી એક્સટર્નલી હેલ્પ કરતો હોય છે માણસોને, પણ જે એકચ્યુઅલ ગુણવાન છે એ ભક્ત છે. બરાબર, આપણે જોઈએ છે કે ઘણી વાર આપણને એમ થાય કે અભક્ત પણ ગુણ તો હોય છે, આપણે ઘણા લોકો ઓપોઝ કરી શકે, પણ તમે જોશો કે અભક્ત જે હોય છે એ જનરલી કે કયા પ્લેટફોર્મ ઉપર ફરતા હોય છે કે ભાઈ ચેરિટી કરવી, પેલી શું કહેવાય કે અમુક શાળાઓ ખોલવી, બરાબર, એ બધું કામ કરતા, હોસ્પિટલો ખોલવી. પણ એ ક્યાં સુધી હેલ્પ કરે છે આપણને? એક શારીરિક રીતે તમે હેલ્પ કરી શકો, બરાબર, પણ માણસ જેને ભૂખ લાગી હોય ખરેખર, બરાબર, એને તમે એમ કહો કે સારું તું રમવા જા, બરાબર, કે બીજું કંઈક કરે, એને તમે ભૂખ ના, એને તમે જમવાનું ના આપો ને એ બધું કરાવડાવો, તો એ ખરેખર એની સેવા નથી. બરાબર, માણસે ભૂખ લાગી હોય તો એને જમવાનું આપવું પડે. એ રીતે જે આત્મા છે એની તમે ભૂખને નથી સંતોષતા, અને તમે જે શરીર જે છે એને તમે હેલ્પ કરવા જઈ રહ્યા છો, તો ઇટ ઇઝ ઓફ નો યુઝ. એટલે બહારથી માણસો જે અભક્ત છે એ લોકો પણ સદગુણો વાળા દેખાઈ શકે તમને, પણ એકચ્યુઅલી એમનામાં ભક્તિ નથી, કારણ કે એ લોકોને જે સર્વ કરે છે એ ઓનલી ઓન ધ બેઝિસ ઓફ બોડી, એના શરીર પ્રમાણે એ કરે છે, શારીરિક ભાવના ઉપર કરે છે. બરાબર, પણ જે ભક્ત છે સૌથી મોટામાં મોટી એટલા માટે ચેરિટી શું છે કે માણસોને ભગવદ્ ગીતા આપવી, માણસોએ ભજન કરવું, ભગવાનનું મંદિરમાં જવું, કારણ કે ધેટ ઇઝ નરિશિંગ ફોર ધ સોલ. બરાબર, અને એ રીતે લોકોનું કલ્યાણ કરવું, પ્રસાદનું વિતરણ કરવું, આ સદગુણ કહેવાય. બરાબર, તો આ છે, કોર્સની બહાર નથી. ઓકે, ગુડ, વેરી ગુડ હિમાંશુભાઈ. ઓકે, હવે આ પાછું મલ્ટી સિલેક્ટ છે, બરાબર, એક કરતા વધારે સાચા હોઈ શકે. યુદ્ધ ન લડવા માટે અર્જુનની દલીલો. અર્જુને કઈ કઈ દલીલો કરી યુદ્ધ ન લડવા માટે? મારે યુદ્ધ નથી કરવું. સંબંધીઓ યુદ્ધમાં માર્યા જશે તો તેમને વૈભવમાં સ્વાભાવિક બનાવી શકાશે નહીં. આવા આતતાઈઓને હણીને પાપમાં પડશે. સામો પક્ષ લોભવશ થઈને પરિવારને હણવામાં દોષ જોતો નથી, પણ તે જોઈ શકે છે. કુળનો નાશ થશે તો કુળ પરંપરા નષ્ટ થવાથી તું અધર્મમાં જશે. એક કરતા વધારે સાચા હોઈ શકે, બધા જ પણ સાચા હોઈ શકે. અને સબમિટ દબાવો. જે પણ તમે કરો એ પછી સમજો નહીં. ઓકે, તો આમાં બધા જ સાચા છે, બરાબર, કે આટલા બધા કારણો આપણે દર વખતે દરેક ક્લાસમાં આપણે આ લગભગ આપણે વાગોળતા હતા, બરાબર, કઈ કઈ દલીલો કરતો હતો અર્જુન, દરેક ક્લાસમાં આપણે આ બોલવાની ટ્રાય કરતા હતા, બધા લોકો પાસે આપણે જાણવાની ટ્રાય કરતા હતા કે અર્જુન કયા કયા બહાનાઓ હેઠળ યુદ્ધ નહોતા કરવા માંગતા. તો બધા જ બહાના કે જ્યારે વૈભવ મળશે ત્યારે કોની સાથે સહભાગી બનીશ, બધા કોઈ રહેશે નહીં મારી સાથે મોજ માણવા માટે, તો શું કરીને કરીશું? આતતાઈઓ, કે એને કીધું કે દુર્યોધન જેવા આતતાઈ છે. 6 પ્રકારના આતતાઈ હોય છે. એક તો કે જે ઘર ફોડી નાખે, બરાબર, જે લોકો આપણે હત્યા કરનારા હત્યારાઓ, બરાબર, જે લોકો ઘરને આંખ ચાપી નાખે, કોઈની જમીન બચાવી પાડે, કોઈની પત્નીનું અપહરણ કરી જાય, આ બધા જ આતતાઈઓ છે. તો આમાંથી દરેક વસ્તુઓ દુર્યોધને કરી હતી. તો એટલા માટે પણ તો પણ અર્જુન કહે છે કે આવા એ તો છે આતતાઈ, પણ આપણે એને
આપણો પોતાનો કઝિન છે, એને મારીને આપણે શું કરીશું? સામો પક્ષ લોભવશ થઈને પરિવારને હણવામાં દોષ જોતો નથી, તો એમને કોઈ દોષો દેખાતા નથી, પણ આપણે તો આપણી બુદ્ધિ નષ્ટ નથી પામી. કુળનો નાશ થશે તો કુળ પરંપરા નષ્ટ હોવાથી કુળમાં અધર્મ થશે, બરાબર? આ પણ આપણે ઘણું ઇલેબોરેટલી જોયું હતું એ વખતે. ઓકે, વેરી ગુડ. ખ્યાતિ માતાજી ઉપર આવી ગયા છે. તૃપ્તિ માતાજી બરાબર હાઈએસ્ટ સ્કોર સાથે એકદમ અડ્ડો જમાયો છે, બરાબર. ઓકે, હરી બોલ. યુદ્ધ ન લડવા માટે અર્જુનની દલીલોમાં શું ત્રુટીઓ હતી? તો આમાં એક જ સાચું છે. યુદ્ધની યોજના દુર્યોધન જેવા નિંદામણને કાઢી નાખવા માટે કૃષ્ણ દ્વારા થઈ હતી. અર્જુન એક ક્ષત્રિય હોવાથી નિર્વાહ માટે જ રાજ્ય બહુ જરૂરી હતું. સ્વધર્મનું પાલન અને સાથે કૃષ્ણનું સ્મરણ બંને જરૂરી છે. ઉપરના બધા છે. ઓકે, વેરી ગુડ. તો આ બધા જ સાચા છે, બરાબર. તો અર્જુને દલીલોમાં ઘણી બધી ત્રુટીઓ હતી. શું હતી ત્રુટીઓ? જે પ્રભુપાદ લખે છે, બરાબર. આ બધું જ જે છે એ બધું જ પ્રભુપાદે એમના તાત્પર્યમાં આપેલું છે. એટલા માટે તાત્પર્ય વાંચવા બહુ જરૂરી છે, બરાબર. કારણ કે તમે એકલો શ્લોકને ટ્રાન્સલેશન વાંચશો તો એમાં તો તમને એટલું જ દેખાશે કે અર્જુને શું દલીલો કરી, બરાબર. એની દલીલમાં શું ત્રુટી છે એ પ્રભુપાદે બહુ સરસ રીતે લખેલું છે. તો યુદ્ધની યોજના દુર્યોધન જેવા નિંદામણને કાઢી નાખવા માટે કૃષ્ણ દ્વારા થઈ હતી, બરાબર. તો એમાં પહેલા શ્લોકમાં લખે છે પ્રભુપાદ કે ખાસ યુદ્ધ બન્યું હતું જેના માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એના માટે જ ભગવાન પોતાની જાતને સર્જન કરે છે, ધરતી ઉપર લાવે, અવતરણ કરે છે ભગવાન, કે આવા માણસોને અધર્મમાંથી કાઢવા માટે. અર્જુન એક ક્ષત્રિય હોવાથી નિર્વાહ માટે રાજ્ય કરવું જરૂરી હતું. તો એ કારણ કે ક્ષત્રિય હતા અર્જુન, તો એમને કઈ એમાં લખ્યું છે કે હું બ્રાહ્મણ બની જાઉં કે હું બેગર બની જાઉં, બરાબર, એવું લખ્યું છે. તો એ પોસિબલ હતું નહીં, કારણ કે એ તો ક્ષત્રિય હતા. એટલે ક્ષત્રિય કોઈ દિવસ એ બધી અલગ વસ્તુઓ કરી નહીં શકે. એણે યુદ્ધ માટે રાજ્ય જરૂરી હતું. એવું નહોતું કે એ લોકોમાં કોઈ લાલચ હતી કે ભાઈ એક રાજ્ય લઈએ, 5 રાજ્ય લઈ જઈએ. એવી પણ કોઈ ઘણા લોકોને એવું થાય કે ભાઈ અર્જુન ભક્ત હતો તો એને યુદ્ધ કરવાની ને રાજ્ય લેવાની પણ શું જરૂર હતી? પણ એ કારણ કે ક્ષત્રિય હતા એટલા માટે એને એક રાજ્ય એટલીસ્ટ એ લોકોએ માંગ્યું હતું અર્જુનને જઈને કે 5 પાંડવ છે, અમારા બધાને એક રાજ્ય ખાલી આપી દો, ટોટલ 5 રાજ્ય અમને આપો. તો અર્જુન તો દુર્યોધને શું કીધું? ના, પેલી ટાંકણી હોય ને એના પોઈન્ટ ઉપર જેટલું હોય ને, જેટલી જગ્યા એટલી પણ તમને હું નહીં આપી શકું, બરાબર. એટલે એ દુર્યોધનની કૂટનીતિ હતી. અને સ્વધર્મનું પાલન અને સાથે કૃષ્ણનું સ્મરણ બંને જરૂરી છે. તો અર્જુને એવું કીધું કે હું ક્ષત્રિય છું પણ હું લડવા નહીં માંગુ. તો કારણ કે તો ધેટ મીન્સ કે એને પોતાના સ્વધર્મનું પાલન નહોતું કરવું. એનો સ્વધર્મ શું હતો? ક્ષત્રિય હતો, તો એને પાલન કરવું જોઈએ. અને સાથે સાથે કૃષ્ણનું સ્મરણ પણ જરૂરી છે કોઈના પણ માટે. તો તો જ એ સંપૂર્ણ એને શરણાગતિ કહેવાય. જે માણસ કહે કે કર્મ એ જ પૂજા, ઘણા લોકો એમ કે, તો કર્મ એ જ પૂજા નથી. જન સેવા પ્રભુ સેવા, આ બધા બહુ બધા નવા સેન્ટેન્સીસ લોકોએ કાઢ્યા છે આજકાલ, બરાબર. જન સેવા પ્રભુ સેવા, કર્મ એ જ પૂજા. પણ તમે ધેટ મીન્સ કે તમે પોતાને ભગવાન માની બેઠા છે આ બધા માણસો. એટલે જરૂરી છે આ બધું સ્વધર્મનું પાલન અને સાથે ભગવાનની સેવા. ઓકે, ગુડ સપનભાઈ. અને ખ્યાતિબેન ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. વેરી ગુડ. ઓકે, આમાં પણ એક જ સાચો છે, બરાબર છે. યુદ્ધ ક્ષેત્ર પર અર્જુને ખાલી જગ્યા જેવા પિતામહ, ખાલી જગ્યા જેવા ગુરુજનો, ખાલી જગ્યા જેવા ભાઈઓ, ખાલી જગ્યા જેવા મિત્રો અને ખાલી જગ્યા જેવા પુત્રો જોયા. થોડો વધારે સમય આપ્યો છે કારણ કે એટલે ઉતાવળ ના કરતા, કારણ કે આમાં થોડુંક વધારે વાંચવા જેવું છે. ભીષ્મ, દ્રોણાચાર્ય, શલ્ય, અશ્વત્થામા, આમાં દરેક પહેલું
પહેલામાં જવું જોઈએ, બીજું બીજી ખાલી જગ્યામાં, ત્રીજું ત્રીજી ખાલી જગ્યામાં, આ રીતે. બરાબર. તો પહેલા જે હશે પિતામાં લખેલો હશે, ગુરુજનો બીજો લખેલો હશે, ત્રીજો ભાઈઓ લખેલો હશે, ચોથો મિત્રો લખેલો હશે, પાંચમો પુત્રો લખેલા હશે. એ પ્રમાણે રાખવાનું છે. થોડું ટ્રિકી છે, પણ તમે વ્યવસ્થિત વિચારશો તો કરી શકો એમ છો. ડિફિકલ્ટ નથી. ઓકે, હરી બોલ, વેરી નાઇસ. ઓકે, પિતામાં ગુરુજનો, બરાબર. એ ઉપરથી બહુ ઈઝી થઈ જાય છે, બરાબર. થોડુંક ઘણું સ્ક્રુટિનાઇઝ થઈ જાય છે. પિતામાં અને ગુરુજનો તો બધી જગ્યાએ ભીષ્મ અને દ્રોણાચાર્ય 3માં છે, બરાબર. પછી ભાઈઓમાં છે શલ્ય, તો ભાઈ નથી, બરાબર. અહીંયા શલ્ય છે, એ ભાઈ નથી, તો દુર્યોધન થયા, બરાબર. એ રીતે વિચારી શકાય. તો દુર્યોધન. મિત્ર એટલે કે અશ્વત્થામા, દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, એ એના મિત્ર જેવો હતો, બરાબર. અને દેશ જ્યાં પુત્રો, તો લક્ષ્મણ છે એ આપણે આ જે છે ને દુર્યોધન, એનો દીકરા હતા. ઓકે, વેરી ગુડ. હરી બોલ. આ કદાચ તૃપ્તિ માતાજીના પ્રભુ છે કદાચ. હરે કૃષ્ણ, વેરી નાઇસ. ઓકે, દૃષ્ટદ્યુમ્ન એ પાંડવોની સેનાની વ્યૂહરચના કરી હતી. ટ્રુ ઓર ફોલ્સ? દૃષ્ટદ્યુમ્ને પાંડવોની સેનાની વ્યૂહરચના કરી હતી. સાચું કે ખોટું? વેરી નાઇસ. ઓકે, તો દૃષ્ટદ્યુમ્ને પાંડવોની સેનાની વ્યૂહરચના કરી હતી. અર્જુને પણ નહોતી કરી, યુધિષ્ઠિર નહોતી કરી, કે કૃષ્ણએ પણ નહોતી કરી, બરાબર. દૃષ્ટદ્યુમ્ન હતો એ દ્રુપદના દીકરા હતા, અને એમણે પાંડવની સેનાની વ્યૂહરચના કરી. દૃષ્ટદ્યુમ્ન હતા એ મહાન યોદ્ધા હતા. કે હિમાંશુભાઈ ઓન ફાયર, વેરી ગુડ. સ્ટ્રીક 5. ઓકે, ગુડ. અને તૃપ્તિ માતાજી હાઈએસ્ટ સ્કોર સાથે ઉપર છે. વૈશાલી માતાજી ઉપર આવી ગયા છે. હરી બોલ. અરવિંદ પ્રભુ ધીરે ધીરે આવી રહ્યા છે. ઓકે, 9th ક્વેશ્ચન. આમાંથી કયો શબ્દ અર્જુન માટે વપરાયો નથી? એક જ સાચું છે. હરિદાસ, ગુડાકેશ, ભારત, ધનંજય. આ ગેમ ચેન્જર થશે તો પછી આ. હરિદાસ કઈ જગ્યાએ, જેણે હરિદાસને એમ કીધું છે કે ભાઈ નથી આપણે યુઝ હરિદાસ, અર્જુન હરિનો દાસ છે, બરાબર છે, પણ ભગવદ્ ગીતામાં ક્યાંય હરિદાસ કરીને એનું નામ નથી, બરાબર છે. અર્જુનનું નામ હરિદાસ નથી. ભારત છે. કેમ? કારણ કે ભરત, રાજા ભરત નો વંશજ હતા. હા, તો અર્જુનનું બીજું નામ છે ભારત. આપણે કૃષ્ણ ભગવાન ઘણી બધી જગ્યાએ અર્જુનને ભગવદ ગીતામાં ભારત કહે છે, કારણ કે ભરત રાજા જે છે એના ઘણા બધા પછીના વંશજમાં અર્જુન આવે છે, તો એટલા માટે એને ભરતવંશી પણ કહેવાય છે, બરાબર. તો ભરત રાજા એ કયા રાજા થયા? તો એ ભરત છે એ અજનાભીના દીકરા હતા, અને ભરત રાજા એ છે કે જેમણે આખી એની ગાદી છોડી દીધી હતી અને પછી વનમાં ગયા, અને ત્યાં એમને અને ભગવાનની ભક્તિ કરવા માંડ્યા. અષ્ટસાત્વિક વિકાર આવતા હતા અને બધું જ જાતની બહુ જ સરસ ભક્તિ કરતા હતા, પણ અચાનક એમને હરણમાં એક આકર્ષણ આવી ગયું. એક નાનું એવું હરણ ના પ્રત્યે એને પાળવાનું ચાલુ કરી દીધું હતું. કોઈક રીતે એ પીડાતું હતું, અને એને એના પ્રત્યે લગાવ એટલો બધો થઈ ગયો એ ભરત રાજાને કે પછી એ જયારે મૃત્યુ પામ્યા ત્યારે એ હરણના જ વિચારો સાથે મૃત્યુ પામ્યા. અને ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંત્યંતે કલેવરમ
તમ એવેતિ કૌંત્ય સદા તદ્ભાવ ભવંત. જે વખતે તમારા મૃત્યુ વખતે તમે જે વિચારો છો એ ભાવ તમને નેક્સ્ટ લાઈફમાં મળે છે, અથવા તો તમારો જે જીવ છે એ ભાવ આખો લઈ લે છે. તો એને કારણ કે હરણના વિચાર કર્યો તો એને હરણ જિંદગી મળે છે નેક્સ્ટ લાઈફ એની. અને હરણની લાઈફમાં પણ એ ભગવાનની ભક્તિ, કારણ કે એનામાં સંસ્કારો છે પહેલેથી, તો એ જે હરણ છે એ કુટીરની પાસે ને એમ જ રહેતા હોય છે. પ્લીઝ સ્પીડ અપ. ઓકે, કરીએ છીએ સ્પીડ અપ. અત્યારે બધાને સમજાવવું વધારે જરૂરી છે. તમારે ક્યાં જવાનું છે અરવિંદ પ્રભુ? ઓકે, તો એટલા માટે. અને પછી એની બીજી નેક્સ્ટ લાઈફ હોય છે, એમાં પાછા ભરત મહારાજ બને છે, બરાબર. એટલે ભરત મહારાજ ક્યાં, એટલે આમાં આવું થાય, લોકો ઓર્ડર આપે ને ત્યારે છે ને થોડું અઘરું પડે છે. તો એની નેક્સ્ટ લાઈફમાં એ હતા જડ ભરત, બરાબર. બ્રાહ્મણના ત્યાં જન્મ લે છે ને. જડ ભરત તરીકે બ્રાહ્મણના ત્યાં જન્મ લીધો. અને પછી એ જડ ભરત એટલો બધો લોકોને એમ લાગતું હતું કે આનામાં બુદ્ધિ નથી, બરાબર. પણ એનામાં જે આધ્યાત્મિક જ્ઞાન હતું એ બહુ પ્રબળ હતું. અને પછી ત્યાંનો જે રાજા જે હોય છે એને બરાબર રીતે એને એટલે બધી આખી લાંબી સ્ટોરી છે એની, બરાબર. અને પછી એનું આખું જે જ્ઞાન જ્યારે પ્રકટ થાય છે, રાજા રહુગણ, બરાબર. એ રહુગણ રાજાને એ આખું એનું જ્ઞાન પ્રગટ કરે છે અને એને રાજાને પછી પોતાને આત્મ સાક્ષાત્કાર થાય છે. અને એ પછી એ જે છે એ ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. એનો છેલ્લો જન્મ હોય છે જળ ભરત. એટલા માટે કહેવાય છે કે જ્યારે છોકરું અમુક હોય છે જેને માનસિક બીમારી હોય કે કોઈ જાતનું એને ખોડ ખાપણ વાળું છોકરું હોય છે, જેને કર્મો ના લેવાના જરૂર પડે, એવા માણસોને આ રીતના જન્મ આપતા હોય છે. એના મા બાપ પણ ધન્ય છે અને એ છોકરું પણ ધન્ય છે. એટલે એકચ્યુઅલી આવા જે જન્મ હોય છે અત્યારના યુગમાં પણ, તો એટલા માટે લોકો કહે છે કે જે બહુ પરોપકારી જીવ હોય એના આ રીતના જન્મ થાય છે કે એને પછી નેક્સ્ટ જન્મ લેવાની ટ્રાય એની જરૂર નથી પડતી. ઓકે, વેરી નાઇસ. હરી બોલ વૈશાલી માતાજી. ઓકે, 10th. ભગવાન કૃષ્ણને અચ્યુત કેમ કહેવામાં આવ્યા છે? અચ્યુત કેમ કીધા છે ભગવાન? સારથી તરીકે ભગવાને અર્જુનની આજ્ઞાનું પાલન કરવામાં આનાકાની ન કરી. કૃષ્ણ અહેતુકી કૃપાથી ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂકતા નથી. કૃષ્ણ અચ્યુત છે કારણ કે અર્જુનના સારથી બનવાથી તેમનું સ્થાન પડકારવું જોઈએ. એ અને બી સાચા છે. આમાંથી કોઈ પણ એક જ સાચું છે. ઓકે, મોટા ભાગના લોકોએ સાચું કીધું છે. ભગવાન અર્જુનની આજ્ઞાનું કાયમ પાલન કરે છે. એટલે સારથી બન્યા ભગવાન, પણ એવું નથી કે અર્જુનના સારથી બની ગયા તો એમના ભગવાનની પોઝિશન ઉપરથી નીચે આવી ગયા, બરાબર. એ તો ભગવાન તો એની જગ્યા છે જ. એટલા માટે જ્યારે જેટલી ઊંચી પોઝિશન એટલું નાનું કામ કરવામાં માણસે આનાકાની ના કરવી જોઈએ. કૃષ્ણ અહેતુકી કૃપાથી ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂકતા નથી. તો આ એક ભગવાનનો પ્રેમ હતો અને એક પ્રેમની આપલે છે અર્જુન સાથેની, કે એમાં એ આ રીતનું પાર્ટિસિપેટ કરે છે પછી અર્જુન સાથે. અગિયારમો ક્વેશ્ચન મલ્ટી સિલેક્ટ છે, એક કરતા વધારે આન્સર સાચા હોઈ શકે. પાંડવોનો વિજય યુદ્ધના પહેલાથી સુનિશ્ચિત હતો. કેમ? શા માટે પાંડવો પહેલેથી જ નક્કી થઈ ગયું હતું કે એ લોકો જીતી જશે? પાંડવોનું માર્ગદર્શન ભગવાન કૃષ્ણ દ્વારા થઈ રહ્યું હતું. અર્જુનના ધ્વજ ઉપર હનુમાનજીનું પ્રતીક હતું. અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધારી હતા અને ગાંડીધરનું શસ્ત્ર હતું. પાંડવોની સેનામાં કૌરવો કરતા વધારે સમર્થ યોદ્ધાઓ હતા. આમાં જે એકદમ ક્લોઝેસ્ટ આન્સર્સ છે એટલા જ ખાલી ટીક કરવાના છે. જ્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછીએ ત્યારે બહુ ઊંડો વિચાર કરીને આન્સર આપવા જોઈએ.
ઓકે, વેરી નાઇસ. બધાએ થોડું વિચારીને લખ્યું છે. ઓકે, તો પાંડવોનું માર્ગદર્શન કરવા માટે કૃષ્ણ હતા, બરાબર છે. તો એટલા માટે યુદ્ધ સુનિશ્ચિત હતું, અને હનુમાનજીનું પ્રતીક પણ હતું એટલે પણ સુનિશ્ચિત હતું. આમાં લખ્યું છે ભગવદ્ ગીતાના તાત્પર્યમાં કે હનુમાનજી હોય ત્યાં રામ ભગવાન પણ હોય, અને કારણ કે રામ ભગવાન એ કૃષ્ણ પોતે છે, અને રામ હોય ત્યાં સીતા પણ હોય. સીતા એટલે શું? ગોડેસ ઓફ ફોર્ચ્યુન, એટલે કે લક્ષ્મી દેવી, અને એટલે કે પ્રતિષ્ઠા, ખ્યાતિ, પ્રોસ્પરિટી, બરાબર. એટલે એટલા માટે પણ યુદ્ધમાં વિજય. અને અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધારી હતો, ગાંડીવ તેનું શસ્ત્ર હતું. આ બંને ગૌણ રીતે સાચા કહી શકાય, પણ એટલા માટે મેં તમને કીધું કે જે ક્લોઝેસ્ટ આન્સર્સ છે એ જ્યારે પણ આપણે કોઈ પણ આવી રીતની ચળવળ, આવી રીતની જે હોય છે, જે બધી હરીફાઈ હોય, એમાં તમારે જે બેસ્ટ આન્સર, બેસ્ટ પોસિબલ, એના માટે લખવાનું. અને સેનામાં કૌરવ કરતા વધારે સામર્થ્ય યોદ્ધાઓ હતા એ પણ જરૂરી નથી, કારણ કે કૌરવો પાસે ભીષ્મ હતા, બરાબર, દ્રોણાચાર્ય હતા. આ લોકો બહુ મહાન યોદ્ધાઓ હતા, કોઈ હરાઈ શકે એમ નહોતું. એ લોકોને દ્રોણાચાર્યને તો કપટથી મારી નાખવામાં આવ્યા હતા, બાકી એનું મૃત્યુ શક્ય જ નહોતું, બરાબર. અને ભીષ્મને પિતામહને પણ ઈચ્છા મૃત્યુ હતું એમની પાસે. એટલે આ બધા, અને દુર્યોધને બહુ બહુ મોટા યોદ્ધા હતા, બરાબર. તો દુર્યોધન પાસે ભીમનું એટલું બધું સામર્થ્ય નહોતું, પણ એમાં પણ કપટથી એ રીતનું થયું હતું કામ, બરાબર. એટલે એવું પણ ના કહી શકાય. અને ભગવાન કહી શકાય, પણ ભગવાન પોતે યુદ્ધ નહોતા કરવાના. ઓકે, વેરી ગુડ. પહેલા અને બીજા રેન્ક વચ્ચે થોડી કોમ્પિટિશન છે. અનુક્રમે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમના શંખો. એક જ આન્સર સાચો છે આમાંથી, અનુક્રમે, બરાબર. કૃષ્ણ, અર્જુન અને ભીમ. દેવદત્ત, પૌંડ્ર, મણિપુષ્પ. અનંત વિજય, દેવદત્ત, મણિપુષ્પ. પાંચજન્ય, દેવદત્ત, પૌંડ્ર. પાંચજન્ય, અનંત વિજય, પૌંડ્ર. બરાબર છે. તો કૃષ્ણનો શંખ હતો પાંચજન્ય, એટલે આ બંને સાચા હોઈ શકે. અર્જુનનો શંખ હતો દેવદત્ત. અનંત વિજય જે હતો એ યુધિષ્ઠિરનો શંખ હતો, બરાબર. અને પૌંડ્ર હતો ભીમનો શંખ હતો. હા, હરી બોલ. વૈશાલી માતાજી ઉપર, હરી બોલ. ચલો, અને તૃપ્તિ માતાજી હાઈએસ્ટ છે અત્યારે. હરે કૃષ્ણ. મલ્ટી સિલેક્ટ છે. દુર્યોધનને યુદ્ધમાં વિજય પામવાનો વિશ્વાસ કેમ હતો? તેની સેના અત્યંત અનુભવી પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલી હતી. પાંડવોની સેના અલ્પ અનુભવી ભીમ દ્વારા રક્ષાયેલી હતી. તે વિચારે છે કે તેનું સૈન્ય બળ અમાપ છે તેવું તેના કાકા વિદુરે કહ્યું હતું. ઓકે, વેરી ગુડ. મોટા ભાગના બધાના આન્સર સાચા છે. તેના સૈન્ય અત્યંત અનુભવી ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી હતી. પાંડવોની સેના અલ્પ અનુભવી ભીમ દ્વારા રક્ષાયેલી હતી. તો આ દુર્યોધન આવું બધું વિચારે છે, બરાબર, કે અમારી પાસે તો આ છે, પાંડવો પાસે ખાલી ભીમ જ છે. કારણ કે દુર્યોધનને પહેલેથી ભીમ સાથે એક કોમ્પિટિશન, રાઇવલરી જેવું હતું, એને હરીફાઈ જેવું હતું. એટલા માટે પહેલેથી ભીમને મારી નાખવા માટે પણ એને બહુ બધા
હરે કૃષ્ણ. રોહિત પ્રભુ. ઓકે, તે વિચારે છે કે તેનું સૈન્ય બળ અમાપ છે. તો આવી રીતનું અર્જુનના દુર્યોધનના બહુ જ ઓવર કોન્ફિડન્ટ વિચારો હતા. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? દૃષ્ટદ્યુમ્ન દ્રુપદનો શિષ્ય હતો અને દ્રોણાચાર્યનો પુત્ર હતો. વિચારીને આન્સર આપો. એટલે મેં કીધું વિચારીને આન્સર આપો. બરાબર, આમાં થોડુંક એટલા ધ્રુવ છે ને, એમાં થોડુંક ઉતાવળ કરશો તો પ્રોબ્લેમમાં મુકાશો. ઓકે, દૃષ્ટદ્યુમ્ન એ દ્રુપદનો પુત્ર અને દ્રોણાચાર્યનો શિષ્ય. બરાબર, આ રીતનું છે. એટલે જ આગળ જયારે એક્સપ્લેનેશન આપતી હતી ત્યારે હું બોલવા જતી હતી દ્રોણાચાર્ય નામ, પણ હું ના બોલી. મેં કીધું આ પછી મને અચાનક યાદ આવ્યું કે આપણે ક્વેશ્ચન છે એનો, એટલે બોલી હોત તો કદાચ તમારા લોકોને સાચા પડે અહીંયા. સોરી, આગળ જતું રહ્યું, જોયું નહીં આપણે, કઈ નહીં. ચલો, અર્જુનનો નિર્દેશ ગુડાકેશ તરીકે થયો છે કારણ કે અર્જુને નિદ્રા અને અજ્ઞાન બંને પર વિજય મેળવ્યો છે. જાગતા સુતા, આ મલ્ટી સિલેક્ટ છે. બરાબર, જાગતા સુતા ભક્ત ક્યારેય કૃષ્ણના ચિંતનમાંથી મુક્ત રહેતો નથી. કૃષ્ણના ચિંતનની ભક્ત કૃષ્ણના ચિંતનથી નિદ્રા અને અજ્ઞાન બંનેને જીતી શકે છે. ઋષિકેશ અર્જુનનો બે સેનાની વચ્ચે રથ ઉભા રહેવા રાખવાનો તો સમજી ગયા હતા. અર્જુન નિર્દેશ ગુડાકેશ તરીકે થયો છે, એનું કારણ શું છે? અર્જુનને કેમ ગુડાકેશ કહેવામાં આવે છે? બરાબર છે. તો અર્જુનને નિદ્રા અને અજ્ઞાન બંને પર વિજય મેળવ્યો હતો. એટલે ગુડકા ઈશ, ગુડકા એટલે કે ઇન્દ્રિય, અને ઈશ એટલે કે રાજા, ઇન્દ્રિયોનો રાજા, અથવા તો જેણે સુવાના ઉપર પ્રભુત્વ મેળવેલું છે. સુવા ઉપર, બરાબર, નિદ્રા ઉપર પ્રભુત્વ મેળવેલું છે, એને કંટ્રોલ કરી શકે છે. બરાબર, તો નિદ્રા એ અજ્ઞાનનું પ્રતીક છે એટલા માટે. બરાબર, અને જાગતા સૂકતા ભક્ત ક્યારે ચિંતનમાંથી મુક્ત રહેતો નથી. એટલા માટે કહેવાય છે કે 24 કલાક તમે ભગવાનને તમારું અર્પણ કરો લાઈફ. એનો અર્થ શું કે ભગવાન સૂવે છે, ભક્ત સૂવે છે એ પણ ભગવાનના ચિંતનમાં જ સૂવે છે. ગોપાલ કૃષ્ણ ગોસાઈ મહારાજનો એક વિડીયો આવ્યો હતો, મારા ગુરુ છે એનો. તો જ્યારે એ હમણાં ગયા મહિને એ પાછા ગોલોક ગયા, તો એમના વિડીયોમાં એ સુતા પણ ભગવાનની સેવા કરતા હતા. એટલે એ ભક્ત છે. બરાબર, ભક્ત કૃષ્ણના ચિંતનથી નિદ્રા અને અજ્ઞાન બંનેને જીતી શકે છે. એટલા માટે ગુડાકેશ થયો છે. ઓકે, વધારે ચેન્જ નથી, પણ હિમાંશુ પ્રભુ આગળ ગયા છે. હરી બોલ. એટલે આ ત્રણ વચ્ચે બરાબર ચાલી રહ્યું છે, પણ તૃપ્તિ માતાજી ટોપ ઉપર છે અને પોઝિશન જમાઈ રાખો તૃપ્તિ માતાજી. ઓકે, મલ્ટી સિલેક્ટ છે. ધૃતરાષ્ટ્ર માટે કયું વાક્ય સાચું છે? તેમને પોતાના અને પાંડુના પુત્રો માટે તટસ્થા હતી, જે જન્મજાત અને આધ્યાત્મિક રીતે પણ આંધળા હતા. પાંડવો સદાચારી છે તેમ જાણવા છતાં પુત્ર દુર્યોધનને આંધળો ટેકો આપ્યો. ન્યાયપ્રિય રાજા હોવાથી ભીષ્મ અને વિદુરને અનુસરતા હતા. ધૃતરાષ્ટ્ર માટે શું સાચું છે? બધાએ ફટાફટ સરસ કામ કરવું જોઈએ, સારા પોઝિશન, સારા રેન્ક લાવવા માટે. હવે 1-2 જ આન્સર્સ બાકી રહ્યા છે.
બરાબર છે. તટસ્થ નહોતા, બરાબર, એટલા માટે કહે છે કે મારા પુત્રો ને પાંડુના પુત્રો, એટલે તટસ્થ તો નહોતા. એનું બહુ જ એક તરફી વલણ હતું. અને જન્મજાત અને આધ્યાત્મિક બે રીતે હાજર હતા. અને પાંડવો સદાચારી છે તેમ જાણવા છતાં પુત્ર દુર્યોધનને ટેકો આપ્યો હતો. ન્યાયપ્રિય રાજા તો નહોતા એ. ઓકે, તૃપ્તિ માતાજી ઓન ફાયર, રીબો, વેરી નાઇસ. ઓકે, હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર? એટલે બહુ સરસ રીતે ધીરજથી વ્યવસ્થિત જે લોકો બીજો ને ત્રીજો ખાસ નંબર છે એ લોકો સરસ કરી શકે. ના, છેલ્લા બે ક્વેશ્ચન બાકી છે. ઓકે, મલ્ટી સિલેક્ટ છે. ભગવદ્ ગીતા પ્રમાણે કુરુક્ષેત્રનું મહત્વ શું છે? મલ્ટી સિલેક્ટ છે. કુરુક્ષેત્ર વૈદિક કાળથી એક ધાર્મિક સ્થળ છે. ધર્મક્ષેત્ર હોવાથી યુદ્ધ થશે નહીં. ધર્મક્ષેત્ર હોવાથી કૌરવનો પરાજય થશે. મહાભારતનું યુદ્ધ અહીં થયું હતું. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતા અહીં કહી હતી. ટિક માર્ક કરીને સબમિટનું બટન દબાવો જેટલા સાચા હોય એમ. બધાના લગભગ સાચા છે. તો એક ધાર્મિક સ્થળ છે, કુરુક્ષેત્ર છે, અને ધર્મક્ષેત્ર હોવાથી કૌરવોનો પરાજય થશે, કારણ કે જે ટ્રુથફુલનેસ છે, જે સત્ય હશે એનો કાયમ વિજય થશે. અને ધર્મક્ષેત્ર એટલે કે જે ધર્મ હશે, ધર્મ પ્રમાણે જે સાચું હશે એનો વિજય થશે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર. મહાભારતનું યુદ્ધ અહીં થયું હતું ને ભગવાને ભગવદ્ ગીતા કહી હતી. Oh wow, very good. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે, પઝલ છે. કૃષ્ણ, મધુસૂદન, ઋષિકેશ અને કેશવ. આને લાઈનમાં ગોઠવો. પહેલા કૃષ્ણ, મધુસૂદન, ઋષિકેશ, કેશવ. કૃષ્ણ એટલે કે સર્વાકર્ષક. કૃષ્ણ એટલે કે આકર્ષક. કૃષ એટલે આકર્ષવું, બરાબર. અને મધુસૂદન એટલે મધુ નામના દાનોને મારનાર. અને જે મધુવન છે, મધુવન જે છે વૃંદાવન, એમાં ત્યાં મધુ નામનો એક દાનવ રહેતો હતો. મધુવનમાં બહુ સરસ મજાનું મધ મળતું હતું, એટલે એનું નામ છે મધુવન. ત્યાં મધુ નામનો દાનવ હતો, કોઈને એમાં જવા નતો દેતો. ત્યારે કૃષ્ણએ મધુ દાનવને માર્યો હતો. ઋષિકેશ એટલે કે ઇન્દ્રિયના સ્વામી, અને ખાસ કરીને શુદ્ધ ભક્તોની ઇન્દ્રિયોને જે દોરે છે, બરાબર. ભગવાન આપણે ઇન્દ્રિયો દોરે એના માટે ભક્ત હોવું જરૂરી છે. કેશવ એટલે કે કેશી દાનવનો સંહાર કરનાર. ઓકે, આપણે રિઝલ્ટ જોઈશું. વૈશાલી માતાજી 3rd પોઝિશન, 2nd પોઝિશન ઉપર હિમાંશુ પ્રભુ, હરિબોલ. અને 1st પોઝિશન ને એકદમ તડાકા ને ભડાકા સાથે તૃપ્તિ માતાજી 2000 પોઈન્ટ્સ, ઓલમોસ્ટ 2000 પોઈન્ટ્સ અહેડ. વેરી ગુડ, વેરી ગુડ. અને 3rd ને 1st 2nd પોઝિશનમાં એટલો બધો ડિફરન્સ નથી. આપણે કદાચ
4th ને 5th પોઝિશન હતી કદાચ અરવિંદ પ્રભુ ને તૃપ્તિ માતાજીના પ્રભુનું નામ શું છે મને એક્ઝેક્ટલી નથી ખબર, લગભગ એ જ હતું. ઓકે, આપણે હવે સમરી જોઈએ. કોંગ્રેચ્યુલેશન્સ બધાને, હરી બોલ. ઓકે, સો તૃપ્તિ માતાજી ફર્સ્ટ નંબર છે વિથ 72% કરેક્ટ. બધા જ આન્સર કરેલા છે. હિમાંશુ પ્રભુએ પણ બધા જ આન્સર કર્યા છે 56%. વૈશાલી માતાજી 67%. કોંગ્રેચ્યુલેશન્સ, વેરી ગુડ. એક આન્સર નથી થયો તો પણ 67%, એટલે વેરી લોટ ઓફ પરફેક્શન, વેરી ગુડ. અરવિંદ પ્રભુ 50-50. બ્રિટાનિયા 50-50. વેરી બોલ પણ સરસ. ચલો, 4th નંબર છે અને સરસ છે, માર્કે સારા છે. ચલો, બધા જ આન્સર કર્યા છે, ગુડ. સોરી, એ પછી છે પ્રભુ તમારું નામ શું છે? એ રિયા. હરે કૃષ્ણ. અમીશ. અમીશ, અમીશ પ્રભુ, તમારા પણ સારા માર્ક છે. તમે એક ક્લાસ એટેન્ડ નથી કર્યા તો પણ તમારે સારા આવ્યા છે, વેરી ગુડ. અને તમારી સ્પીડ ને એને ધન્ય છે. ઓકે, ભાવના માતાજી અરવિંદ પ્રભુના પત્ની અને આપણા માતાજી 44% સેમ. અને પણ થોડાક ઉતાવળથી કર્યું હશે બીજા બધા કરતા, એટલે અને આમના કરતા થોડું ઓછું. ઓકે, અને ખ્યાતિ માતાજી આ વખતે થોડાક વાંચ્યું નથી લાગતું, તો ખ્યાતિ માતાજી તો ડોન છે, વાંચ્યું હોય તો બરાબર આવે એમના માર્ક, પણ આ વખતે વાંચવામાં લોચા લાગે છે. આ વખતે સેશન્સ બી બધા અટેન્ડ નહોતા થયા અને રિવિઝન બી નહોતું કર્યું. એ સમય નહીં મળ્યો હોય, બરાબર છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, અને સપનભાઈ બહુ નવા છે છતાં પણ ઘણો બધો પ્રયત્ન કર્યો છે. પેલા સપનભાઈ બહુ આગળ હતા, એમાંથી ખબર નહીં કંઈક આમાં એવું જ છે. પણ કહુટમાં એક બહુ મોટી વિશેષતા છે કે તમે ગમે એટલા આગળ હો પણ એકવાર તમે પછડાટ ખાશો તો પછી થોડુંક પ્રોબ્લેમ થાય છે, એને પછી આગળ જવું થોડું અઘરું છે. પણ સ્ટીલ એ જ છે જેનામાં કિલિંગ ઇન્સ્ટિંગ હશે. હજી તો આ 17 જ ક્વેશ્ચન હતા. એકચ્યુઅલી ઘણી વાર 30-50 ક્વેશ્ચન હોય ત્યારે જે હે લંબી રેસ કા ઘોડ, એ લોકોનો વિજય થતો હોય છે. ઘણી વખત માણસો 50 ના, એટલે અમે લોકો લીલા પુષ્પમ પ્રભુ સાથે રમતા હોય ત્યારે અમે 100 જણા રમતા, 150 જણા રમતા. મમ્મી ને અરવિંદ. હે, શું કહો છો? શું બોલે? ઓકે, જેના ઘણા લોકોના 70મો નંબર હોય એ લોકો ઘણી વાર પહેલા 10માં આવી જતા હોય છે. એટલે આમાં એ જ છે કે ઘણી વખત માણસો પહેલા બીજો 5મો નંબર હોય એ લોકો 70મા નંબર ઉપર પહોંચી જતા હોય છે. એટલે એક બહુ જ ધ્યાન રાખવાનું જ્યારે કહુટ રમતા હોય આપણે ત્યારે, કે શાંતિથી એમ આપણે કાચબાની પ્રિપેરેશન પણ નહોતી થઈ. નહીં, બહુ સરસ. પણ એમાં તમે આટલા જ ક્લાસીસ તમે ગણીને કદાચ બહુ, એટલે આપણે મળ્યા જ ખાસા લેટ, એટલે 4-5 જેટલા ક્વેશ્ચન તમે છેલ્લા લેક્ચર્સ પણ તમે બહુ સિન્સિયરિટીથી તમે એટેન્ડ કરતા હતા. એટલે આઈ વુડ જસ્ટ એપ્રિશિએટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રોહિત પ્રભુના આજે ઇન્ટરનેટના જબરજસ્ત ઇસ્યુઝ હતા, એટલે 12 આન્સર છે. અને હેતલ માતાજીને ઇન્ટરનેટના કદાચ ઇસ્યુઝ હશે, આઈ એમ શ્યોર, અને કદાચ જોઈન નહીં થઈ શક્યા હોય. પણ હેતલ માતાજી તમને હું અલગથી ક્વેશ્ચનર મોકલી દઈશ, અને રોહિત પ્રભુને પણ હું મોકલીશ જો તમારે જોઈતું હોય તો એ રીતે પણ તમે એકવાર સોલ્વ કરી જોજો, બરાબર? તો એટલીસ્ટ તમારે પ્રિપેરેશન થઈ જશે, એટલી સાચા ખોટા ખબર પડી જાય. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો કોઈ પૂછી શકો છો. અને આ બધાને બહુ જ અભિનંદન. વેરી ગુડ. અને કદાચ આપણે નેક્સ્ટ મંથમાં કે એમ અહીંયા એક સંમેલન રાખશું, એમાં બધાને પ્રાઇઝ મળશે અને આપણે આ રીતે કરીશું. નાના છોકરાઓની પણ ક્વિઝ હવે આવી રહી છે, એટલે એનું બધાનું સંમેલન એક સાથે કરીશું ઘરે, અને પછી આપણે બધાને બિરદાવીશું એ રીતે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. મને સ્ટાર્ટિંગમાં ગુજરાતીમાં વાંચવાનું એટલે મારું મગજ નતું ચાલતું.
સાચી ઇંગ્લિશ વાત છે. સાથે એટલે આઈ વોઝ લિટલી 5 ક્વેશ્ચન સુધી આઈ વોઝ લિટલી સ્ટ્રગલિંગ સાચી પછી વાત છે. ધીરે ધીરે ના ના એ સાચી વાત છે. તમે આટલું સાઉથમાં જ રહેલા છો ને તમે ગુજરાતી, હું તો એ જ વિચારું કે કઈ રીતે વાંચ્યા હશે ગુજરાતી તમે આટલા બધાને. ખાસા એવા ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ હતા. હા, પણ એ સ્ટાર્ટિંગમાં એટલે જ હું ગોતા ખાઈ ગઈ, મને ખબર, અને મને વાંચવાનો ટાઈમ જ નથી મળ્યો. કાલ રાત્રે 11:30 તો હું ઘરે આવી, હું હા, ઓફિસેથી બધું કામ હા, પતાઈને. હા. એમાં હું ત્યાં હતું, ત્યાં રસોઈ બનાવી, એટલે હમ. 8-10 કમ જ ઉઠી છું, મારાથી ઉઠાતું જ નતું, કારણ કે આખો વીક બહુ તમે ક્રેઝી બિઝી એ હતું પણ મારું. એ અમોઘ લીલા પ્રભુ પાસે શીખે છે એટલે એનું પરિણામ છે. યસ. હા, એટલે કહું છું ને, ઇંગ્લિશ ને હિન્દી, પણ ગુજરાતીમાં તો વાંચવાનું એટલે અઘરું પડતું હતું ને, લાંબા આમ તો લાંબા હિન્દી હતા જેવું ને. જ, પણ તમે ખાસ ગુજરાતી મીડિયમમાં નહીં ભણેલા હોય એટલા માટે અઘરું પડે. બાકી બધા અહીંયા જેટલા બેઠા છે જનરલી બધા આપણે બધા એ રીતનું જ છે એટલે વાંધો ના આવે બહુ. પણ હા, જે સાઉથમાં ભણેલા હોય, કારણ કે ત્યાં ગુજરાતી જરાય સબ્જેક્ટ જ નહીં આવે, એટલે તમે આટલું વાંચી શકો છો એ તમારી એકચ્યુઅલી ઇટ પ્રૂવ્સ યોર ઓન દેટ કેપેબિલિટી. અરે બોલ. ખબર નહીં, મેં કહું આજે તો ગયા, કશું આવડે છે પણ વાંચવાની સ્પીડ નથી આવતી મારી ગુજરાતીમાં એમાં. નહીં, સરસ. એટલે એવું છે. તૃપ્તિ માતાજી, તમારે કઈ કહેવું છે? કોંગ્રેચ્યુલેશન્સ. તૃપ્તિ માતાજી બહુ ચિંતામાં હતા કે હું મોડી જોઈન થઈશ તો ચાલશે, મને કે કઈ નહીં, આપણે 8 વિશે ચાલુ કરીશું. નહીં, તમે સારું થયું. ગમ્યું આજે. સારું લાગ્યું ને? તમે બહુ બસ. સારું શીખવાડતા હતા, એટલે નહીં નહીં, કઈ સારું નહીં, પણ તમે એકચ્યુઅલી તમે પોતે બહુ યોર સેલ્ફ ઇઝ વેરી સિન્સિયર, એટલે. ના એવું કશું નથી, ભગવાનની કૃપા છે. નહીં, વેરી નાઇસ. માતાજી તો શ્લોક બી બહુ સરસ ગાઈ શકે છે, તૃપ્તિ સિંગિંગ માતાજી ને? બહુ સરસ. એક વખત મેં સાંભળેલા છે એમ. ઓહ, ઓકે. ક્યારેક એટલે અમને સંભળાવો. શેના કયા શ્લોક? મારા સેશનમાં જ, આપણા સેશનમાં જ. હા 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 હા, યસ યસ. તો રિયા પણ બહુ સરસ બોલે છે. એટલે એને એ જ શીખવાડતા હશે ને, એના મમ્મી છે એટલે. તો નહીં, સરસ સરસ. થેન્ક યુ માતાજી. નહીં, એટલે આમાં એ જ છે કે જે માણસ ભગવાનનો ભક્ત છે, હ્યુમિલિટી છે જેનામાં, એ કાચબા જેવું કામ છે એનું. ધીરે 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 આગળ જાય અને કોઈને શાંતિથી પોતાની સફર પૂરી કરે છે. બરાબર, એ તૃપ્તિ માતાજીનું એક્ઝામ્પલ છે. અને વ્યવસ્થિત. ના 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 ના, એકચ્યુઅલી આમાં એ જ છે. આજે આપણે પેલું જે પૂછ્યું, જોયું ને, કે યસ્યસ્તિ ભક્તિર ભગવતી અકિંચન, એ જ છે. સર્વે ગણેશ તત્ર સમાસતે સુરા. અરવિંદ પ્રભુએ કીધું કે કોર્સની બહારનું છે. એ શ્લોક છે એકચ્યુઅલી એમાં ભગવદ ગીતાના પહેલા અધ્યાયમાં પ્રભુપાદે લખેલો છે. બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે તાત્પર્યમાં. એટલા માટે એ જરૂરી છે. આપણે ક્વિઝ કરીએ, બધું કરીએ, બરાબર છે, પણ સ્પેશિયલી આપણે શેના માટે કરીએ છીએ ક્વિઝ? કે આપણી ભક્તિ અવિચળ થાય અને ભગવાનને પ્રેમ આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણામાં એ હ્યુમિલિટી, એક કૃતજ્ઞતા આવે ભગવાન માટેની. બરાબર. અને આપણી પોતાની જાતને જોઈ શકીએ પહેલા તો, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે આપણે કઈ જગ્યાએ, કયા લેવલ ઉપર આપણે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. ઓકે, તો આજનો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વીક થી આપણે ચેપ્ટર 2 ની સમરી સ્ટાર્ટ કરીશું. પછી ચેપ્ટર 2 એના પછીના વીકમાં ચાલુ કરીશું. બરાબર. ને નેક્સ્ટ વીક આપણે સમરી જોઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, નિયતિબેન, તમે બાળકો સાથે હતા? ના હું જોઈ તું, મારામાં સબમિટ નહોતું થતું, ખબર નહીં. તમે મેં જોઈન બધા થયા હતા? અને આન્સરો પણ મારા ઠીક નહોતા થતા, ખબર નહીં હવે આજે તકલીફ પડતી હતી, ખબર નહીં. કઈ નહીં, તમને હેતલબેન ને અને બીજા એક રોહિત પ્રભુને બધાને હું એક ક્વેશ્ચનર મોકલી દઈશ. તમે લોકો ખાલી ટીક માર્ક કરીને મને આપી દેજો. ચોક્કસ ચોક્કસ. એમાં એવું થયું હશે, મારે પણ સ્ટાર્ટિંગમાં એવું થયું હતું. આપણે છે ને બીજા સ્ક્રીન પર નીકળે છે. આ જે પહેલું સ્ક્રીન આવ્યું ને, એ સ્ક્રીન શેર જે થતા હોય ને, એ જ હતું. એટલે એમાં કશું ટીક નહોતું થતું કે સબમિટ બટન બી નહોતું દેખાતું. અચ્છા, હું પહેલા સ્ક્રીન પર જ હતી એટલે. હા, એટલે જે આપણે કહૂટમાં લોગિન કરીએ ને, આપણું નામ મૂકીને, તો એ બીજા સ્ક્રીન પર આવે. મારે પણ એવું જ થયું હતું પહેલા. ઓકે.
એટલે હમ મારા ટીક નહોતા થતા અને સબમિટેડ નહોતા થતા એટલે એટલે પછી કારણ કે પેલું ડિસ્પ્લે જ થતું હોય, તમે ઝૂમમાં જ કદાચ રહી એટલે એમાં જ હશો કદાચ, એવું પણ હા possible. એવું હશે હા એવું હશે એટલે મારી ભૂલ હશે. હમ. નહીં 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 થાય, એટલે જ રમીએ છીએ આપણે, આમાં કશું નથી, એ તો કહુટ છે હવે. છોકરાઓની ગેમ આપણે રમવા બેઠા છીએ અત્યારે, પણ મજા પડે છે. કહુટમાં ફન છે. આપણે દર વખતે ઝૂમમાં કરીએ છીએ, પણ હવે મને લીલાપુષ્પમ પ્રભુનો કહુટનો એક્સેસ એ લોકો આપ્યું છે જ્યારે હું છોકરાઓની ક્વિઝ ચાલુ કરી, કારણ કે છોકરાઓને તો કહુટ જ મજા પડે. અને હા આપણે સાચી ગીતાનું શીલન મેં કાહોટ ઉપર કર્યું હતું, એટલે ત્યારથી પછી આ એક આ એક જમા પાસું છે. જે કહુટ જે છે ને એ બહુ સરસ વસ્તુ છે, અને માણસોને મજા પણ પડે છે ને, એ રીતે લર્નિંગ વિથ ફન થઈ જાય છે. એ બહુ સારી વસ્તુ છે. અને આપણે બી અપડેટ રહેવાય ને કે ચલો અત્યારે નવી જનરેશન શું કરે છે તો આપણે બી એ લોકોને કહીએ ને તો એ લોકો અચ્છા તમે બી કહુટ કરો છો એવું કે. સાચી વાત છે. હમ. Yes, I also love Kahoot, વૈશાલી માતાજી. ઓકે ઓકે, હા દર્શન. રાધે રાધે. દેખાડી દો હું તો પૂર્ણાવતીના દર્શન. નિયતિ દર્શન કરાવી દઉં. હું તો પેલા હીરવા મુકેશ જોડે છું. યસ, કરાવી દો દર્શન. પાછળ પેલું ફિલ્ટર તમારે કાઢવું પડશે. રાધે રાધે. પેલા ને છે મૃગેશ નું આદિદાસ છે. એકવાર મેં એને પૂછ્યું હતું, મેં કીધું આદિદાસ શું છે ખબર તને મૃગેશ? મેં કીધું દાસ એટલે તો કે મને કે સર્વન્ટ. પછી કે આદિ એટલે શું? તો કે મને કે ભગવાન કૃષ્ણ. મેં કીધું હા, ભગવાન કૃષ્ણના દાસ છે મારામાં નાઇકી નું સિમ્બોલ મૂક્યું છે, મને ખબર નથી પડતી યાર. આદિદાસ. હમ. નહીં, આપણે તો બધું ભગવાનની રીતે લઈએ ને. આદિદાસ, આદિ પુરુષ કૃષ્ણ છે એના દાસ. મારે અહીંયા છે ને, મને બેક કેમેરા નથી આવડતો, નહીં તો હું ઓકે, વેરી ગુડ, સરસ. ચલો, આજે દર્શન થઈ ગયા આપણે. અરે વાહ, હરી બોલ. સરસ, પાથરણા બહુ સરસ છે. દર્શન બહુ સરસ છે. બહુ મસ્ત છે. ભગવાનને વાગી ના જાય. સરસ. એકદમ સોફ્ટ છે એના જે છે ને દૈયા મટીરિયલ, કપડા બહુ જ સોફ્ટ છે. મખમલ નું રાખીએ છે. બહુ સરસ છે. ક્યાંકથી તમે બાય કરતો હશો સ્પેસિફિક દુકાનમાંથી ને? નિયતિ ને મમ્મી જઈને લઈ આવે ને પછી કરે બધું. ઓ બહુ સરસ. છે ભગવદ ગીતા જો. નાની નાની ભગવદ ગીતા છે ભગવાનની. વેરી નાઇસ. નેક્સ્ટ ટાઈમ થી આપણે ગોવિંદમ આદિપુરુષમ વગાડીશું, તમે જ્યારે આ દેખાડતા હશો ને ત્યારે. ચોક્કસ. હરી બોલ હરી બોલ. બહુ હરી બોલ. સરસ આવડ છે બહુ ગોઠવણ. સરસ છે. બસ જોતા જ રહીએ. એટલું મસ્ત છે, બહુ સરસ છે. આ બેડે બહુ સરસ ગોઠવ્યો છે તમે, ને નીચે આખી નકશીકામ ને એ બહુ સરસ છે. આ ક્યાંકથી તમે એ પણ બધું જગ્યાથી, અલગ અલગ જગ્યાથી તમે અરેન્જ કર્યું હશે બધું પાથરવાનું. એમણે એરેન્જ કરાયું છે. બહુ સરસ છે. વેરી નાઇસ. હિમાંશુભાઈ સવારે ઉઠીને કરતા હશે આટલું બધું. બહુ સરસ. હવે તો હીરવા મુકેશે દે પાર્ટિસિપેટ ઇન ધીસ. એમને રસ પડે છે. જોઈએ, કારણ કે આ તો મંદિર જેટલી જ સેવા છે એક તમારી આ, કારણ કે આ ખાસું એવું કામ પડે આ સવારે તમારે. Very nice. Krishna will reciprocate and he is reciprocating. Very nice. ઉપર પડદોય બહુ મસ્ત છે.
એમનો ઊનનો છે કે ભાઈ એમને ઠંડી ના લાગે ને એટલા માટે ઊનનો પડદો. ઊનનો પડદો છે. ઓકે, બહુ સરસ છે. પાછી નીચે એની સ્ટ્રિંગ એ બનાવી છે પડદાની. યસ્ટરડે અમે લોકો એમના બ્લેન્કેટ બનાયા. ઓહ, કઈ રીતે? બ્લુ ડબ્બામાં છે એની હતી. અચ્છા, બતાવો 2 મિનિટ. અચ્છા, પેલું ગયા વખતે જે પેલા આપણે કીધા હતા એના જેવા ને? હા, એ સ્લીપિંગ બેગ હતી. સ્લીપિંગ બેગ અને આ બ્લેન્કેટ બનાયા પાછા નવા. જુદા. સ્લીપિંગ બેડ જુદી. સ્લીપિંગ બેડમાં રાત્રે સુઈ જાય હા, ઓશકું લઈને એમનું, અને એમને ઓઢવાના છે. ઓઢવાના છે. આ એમનું સ્લીપિંગ બેગ છે. હા, બહુ સરસ છે. ઓરેન્જ સ્લીપિંગ બેડ ને એમનું ઓઢવાનું ઉપરનું. ને ઓઢવાનું છે. બહુ મસ્ત છે. બહુ સરસ. હરી બોલ. ઉપરનો પડદો પણ તમે લોકો જાતે ભેગા મળીને બનાવ્યો લાગે છે. બહુ મોટો. હા, નિયતિ ને મમ્મી બંને ભેગા થઈ. મમ્મીને વધારે ફાવે છે આવું બધું, મમ્મી જ કરતા હોય છે. ઊનમાંથી 2 સોયાના ભરતથી. વેરી નાઇસ. સોયા થઈ. લાંબા લાંબા સોયા હશે ખાસા. બહુ સરસ. હા. હમ. એમના પગના સોક્સ બનાવવાના છે, ઘણું બધું બનાવવાનું છે એમનું. પગના સોક્સ તો પણ બહુ નાના નાના. કઈ રીતે બનાવશો? મમ્મી વિચારી છે કે બનાવીએ એમના માટે. એમની ટોપી તો બનાવી દીધી છે. કોઈક રીતે રાત્રે કરી નાખશે. એમને તમારું રાતના આખું પહેરવા ભક્ત ઘર છે આખું. બહુ સરસ. રાત્રે ઊનની ટોપી પહેરીને ઊંઘે છે મારે તો. હા, તમે લાસ્ટ ટાઈમ દેખાડી હતી ઊનની ટોપી. હા, ઠંડીના લાગે છે. મસ્ત છે. વચ્ચે આ માઉન્ટ મેરુ છે, પેલો જે છે સાઈડમાં, લેફ્ટ સાઈડમાં સ્ફટિક. સ્ફટિક નીચે છે ને. માઉન્ટ શ્રીયંત્ર. શ્રીયંત્ર. હા, એ માઉન્ટ મેરુ છે એકચ્યુઅલી. ઘણા લોકોને ઘરે હોય છે, આનાથી બહુ સારું રહે છે ઘરમાં. ઓહ, બહુ સરસ છે. એમને વાઘા છે. વાઘા બનાયા છે. ઊનના રાત્રે પહેરવાના. ઊનના વાઘા છે. વેરી નાઇસ. ટોપી કાઢી ના નાખે એટલે બાંધી રાખે છે પાછળ. ઘણીવાર એવું થાય છે. ઘણીવાર એવું થાય છે. તમે આપણે જો કે એ તો કદાચ ભાવવાળી પૂજા હોય એટલે તમને એવું લાગે, પણ મને ઘણીવાર એવું ફીલ થાય કે આજે દૂધ નથી પીતા, કે આજે ટોપી નથી પહેરતા, કે કપડા પહેરવામાં થોડા નખરા કરે છે. છોકરાઓ કરતા હોય. નહીં, સાચી વાત છે. સાચી વાત છે. નહીં, આપણે રાતના સુતા હોય ને આપણી ટોપી નથી નીકળી જતી વચ્ચે. એમને અમુક કલરનો ટોપી ના ગમતી હોય તો ના જ પહેરે, પછી બીજી પહેરાવો તો પછી તરત પહેરે, ધારણ કરી લે. એમને એ છે બરાબર છે. અને એમાં પણ કે એ 3 ની જુદી જુદી છે, એમની પોતાની જ પહેરવાની. એમ બીજાની કોઈકની આમ થઈ જાય તો ના પહેરે. અને મને તો હું જયારે પહેરાવતી હોઉં ને કપડા, તો મને એટલા બધા હેરાન કરે ને, પહેરે જ નહીં. કારણ કે તમે આખો દિવસ કામમાં બિઝી રહો છો અને એના નિત્ય સેવક આ બધા છે. તમે બીજું બધું સેવાઓ કરો છો બનાવવાની, અને આ લોકોની આ સેવા છે. ઘણી વાર મને કે મેં જયારે કપડા પહેરાવે ત્યારે મને કે કેમ આજે બધા ગભરાયેલા દેખાય છે. પણ એ છે વાત સાચી છે. અમારે પણ મારા પ્રભુ જ્યાં ડ્રેસ કરે ત્યારે કે કરીને હસતા, રોહિત કે કરીને હસતા હોય, અને હું તૈયાર કરું ને ત્યારે આમ જુએ છે. કારણ કે ઉતાવળમાં તૈયાર કરીએ કે ભાઈ ચલો જલ્દી પતી ગયું, ખાવાનું બનાવવા જાઓ, આ કરવા જાઓ, પેલું કરવા જાઓ. એટલે એ લોકો બિચારા કે ચલો જલ્દી. એ બિચારા ગભરાઈને આપણી જોડે તૈયાર થતા એવું લાગે છે મને. સાચી વાત છે. મસ્ત છે. બહુ સરસ. સરસ. બેન, હવે બિચારા બધાને જોબ પર જવાનું. બહુ સરસ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરી બોલ. નેક્સ્ટ ટાઈમ આપણે ટ્યુન વગાડીશું આપણે.